સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। જેતપુરમાં રસ્તાના નામે ખાડારાજ, રિક્ષા ચાલકોનો નગરપાલિકામાં હલ્લાબોલ। વિકાસની વાતો વચ્ચે જેતપુરના રસ્તાઓ અત્યારે રિક્ષા ચાલકો અને જનતા માટે આશીર્વાદ નહીં પણ શ્રાપ બની ગયા છે। જેતપુર સ્ટેન્ડ ચોકથી સારણના પુલ સુધીનો માર્ગ એટલી હદે બિસ્માર બન્યો છે કે હવે રિક્ષા ચાલકોના ધીરજની પાળ તૂટી છે। રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો, ભ્રષ્ટાચારની ખુલ્લી પોલ। શહેરના મુખ્ય માર્ગો પર મસમોટા ગાબડાઓએ તંત્રના પ્રી મોન્સૂન પ્લાનિંગ અને કામગીરીની પોલ ખોલી નાખી છે। રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે દરરોજ રિક્ષાની એક્સેલ તૂટી જવી, વ્હીલમાં નુકસાન થવું અને ટાયરો ફાટી જવા જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે। સારણના પુલ પર એટલા મોટા ખાડા છે કે પેસેન્જર ભરેલી રિક્ષા પસાર કરવી લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે। રિક્ષા રિપેરિંગમાં જ કમાણી વપરાઈ જતી હોવાથી રિક્ષા ચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે। અમે અનેકવાર સ્થાનિક સુધરાઈ સદસ્યોને રજૂઆત કરી, પણ તંત્ર ઘોર નિદ્રામાં છે। રસ્તા પરના ગાબડા સાબિત કરે છે કે રોડ બનાવવામાં કેવો લોટ પાણીને લાકડા જેવો ભ્રષ્ટાચાર થયો છે, આવું સ્થાનિક રિક્ષા ચાલકનું કહેવું છે। વારંવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા આજે મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો પોતાની રિક્ષાઓ લઈને નગરપાલિકા કચેરીએ દોડી ગયા હતા। રિક્ષા ચાલકોએ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિને ઘેરીને ઉગ્ર રજૂઆત કરી હતી અને ખાડારાજમાંથી મુક્તિ અપાવવાની માંગ કરી હતી। તંત્રનું ઠાલું આશ્વાસન કે પછી ખરેખર કામ થશે? રિક્ષા ચાલકોના ઉગ્ર મિજાજને જોઈને નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિએ નમતું જોખ્યું હતું। તેમણે ખાતરી આપી છે કે આગામી 2 દિવસમાં આ ખાડાઓ બુરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે। જો કે સ્થાનિકોમાં ચર્ચા છે કે આ માત્ર થીગરા મારવાની કામગીરી હશે કે પછી રસ્તો ખરેખર ચાલવા લાયક બનશે? શું જેતપુર નગરપાલિકા 2 દિવસમાં આપેલું વચન પાળશે કે પછી રિક્ષા ચાલકોએ ફરી આંદોલનનું શસ્ત્ર ઉગામવું પડશે? એ તો આવનારો સમય જ બતાવશે।